પાટણથી પાટણના હારીજમાં કલાકાર અર્જુન ઠાકોરના સાસરિયામાં પણ તૂટ્યું સમાજનું બંધારણ। પ્રતિબંધ હોવા છતાં ડીજેના તાલે રાસ ગરબાની રમઝટ જોવા મળી અને અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરની હાજરીમાં બંધારણના લીરે લીરા ઉડ્યા છે। અગાઉ બંને ભાઈઓએ બંધારણ તોડતા 1 વર્ષ માટે સમાજ બહાર કરાયેલા છે અને કલાકાર ગબ્બર અને અર્જુન ઠાકોરના પરિવારે જ ફરી બંધારણ તોડતા સવાલો ઉઠી રહ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ભરત આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ભરત, બંને ભાઈઓ 1 વર્ષ માટે તો સમાજથી બાકાત કરવામાં આવ્યા હતા, પરંતુ ફરી એમના જ પરિવાર દ્વારા બંધારણને તોડવામાં આવ્યો છે। શું વિગતો આને લઈને? ચોક્કસથી વિની 4 જાન્યુઆરીના દિવસે બનાસકાંઠાના ઓગળ ખાતે જે રીતે ઠાકોર સમાજનું એક બંધારણ ઘડાયું હતું, જેની અંદર સમાજની અંદર થતા જે કુરિવાજો છે તેને તિલાંજલિ આપવા માટે થઈને જ ઠાકોર સમાજના આગેવાનો સાથે આજે એક બંધારણ ઘડાયું હતું, તેના લીલે લીરા ઉડી રહ્યા છે। પાટણ જિલ્લાની જો વાત કરવામાં જઈએ તો પાટણ જિલ્લાની અંદર અત્યાર સુધી સાંતલપુર તાલુકાનું કોરડા ગામે બંધારણ તૂટ્યું છે, તેમજ હારીજ તાલુકાની અંદર પણ બંધારણ આજે આ બીજી વખત તૂટી રહ્યું છે। એટલે કહી શકાય કે જે રીતે બનાસકાંઠાના જે સિંગરો છે, બે ભાઈઓ છે, અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર, આ બંને જણાએ જે પ્રથમ બંધારણનું ઉલ્લંઘન કર્યું હતું તેઓને 1 વર્ષ માટે સમાજમાંથી બાકાત કરવામાં આવ્યા હતા। તેને લઈને જે રીતે ગઈ 2 દિવસ અગાઉ હારીજની અંદર આ લગ્ન પ્રસંગ યોજાયો હતો। દીકરાના લગ્ન પ્રસંગની અંદર અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરની હાજરીમાં જે રીતે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। એટલે કહી શકાય કે ઠાકોર સમાજે જે બંધારણ કર્યું હતું તે સમાજના જે કુરિવાજો છે તેને આપવા માટે કર્યું હતું, પરંતુ અહીંયા ખુદ ઠાકોર સમાજના જ આગેવાનો એક બાદ એક જે રીતે બંધારણનું લીલે લીરા ઉડાવી રહ્યા છે, એટલે કે બંધારણ તોડી રહ્યા છે। આ અગાઉ હારીજ અને સાંતલપુરમાં જે બંધારણ તોડ્યા હતા તેઓને 1,50,000 રૂપિયાનો દંડ આપવામાં આવ્યો હતો અને બીજી બાજુ હવે આજે જે આ બંધારણ હારીજ તાલુકાની અંદર તૂટ્યું છે તેને લઈને હવે એક સમાજની બેઠક મળશે અને બેઠક બાદ નિર્ણય કરાશે કે જે રીતે સમાજનું બંધારણ તોડ્યું છે। અને બીજી સૌથી મહત્વની બાબત એ છે કે જેને સમાજની અંદરથી દૂર કરવામાં આવે છે એ જ 2 ભાઈઓ અહીંયા હારીજ તાલુકા એટલે કે પોતાના સાસરીની અંદર અહીંયા બંધારણ પોતે સ્ટેજ ઉપર ગીતો ગાયા હતા અને લોકો રાસ ગરબે ઝૂમ્યા હતા અને એમની હાજરીમાં આ બંધારણ તૂટ્યું છે। હવે સમાજ આ બંને ભાઈઓ તેમજ આ જે સમાજ તેના સસરા છે તેની ઉપર શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું। જી ભરત, આભાર સમગ્ર માહિતી બદલ।